નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના ભાગ 5. ભાગ 4માં આપણે સાર્થકિક વિશે ચર્ચા કરી. છેલ્લે આપેલા ઉદાહરણો વિશે ફરી પાછા એકવાર ઝડપથી ચર્ચા કરી લઈએ. તો અહીં સાર્થકાંક માટે 0.0025, તો 25 થી ડાબી તરફના શૂન્ય ગણતરીમાં લેવાશે નહીં, તો સાર્થકાંક થશે 2. ત્યારબાદ 208 માટે સાર્થકાંક થશે 3. 5005 માટે થશે 4. અહીં 126000 છે, આ 3 શૂન્ય ગણતરીમાં લઈશું નહીં, તો સાર્થકાંક થશે 3. ત્યારબાદ 500.0 છે, તો દરેકે દરેક શૂન્યને ગણતરીમાં લઈ લઈશું, એટલે સાર્થકાંક થશે 4. અને છેલ્લે 2.0034, તો આ ગણતરીમાં લઈશું શૂન્ય, તો 1 2 3 4 અને 5. તો આમ સાર્થકાંકની ગણતરી પૂરી થઈ. હવે આગળ જોઈએ, આપણે વાત કરીએ તો કે આપણે ભાગ 3માં ચર્ચા કરી હતી. શેના વિશે? તો કે દળ, વજન, ઘનતા, કદ, તાપમાન વિશે. તો એની પણ આપણે ફરી પાછા એકવાર ઝડપથી ચર્ચા કરી લઈએ કે એક પદાર્થની ઘનતા 12.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આ પદાર્થની ઘનતા કિલોગ્રામ પ્રતિ લીટરમાં ગણો. જો મિત્રો, આપણે આગળ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો વિશે પણ ચર્ચા કરી હતી. તો દરેકે દરેકનું કોમ્બિનેશન છે અહીંયા. તો પહેલાં તો સૌપ્રથમ ઘનતા બરાબર સૂત્ર થશે દળ ભાગ્યા કદ. અહીંયા આપણે જોઈશું તો કે 12.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આ આપણને આપ્યું છે, જેમાં ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ને આપણે શેમાં ફેરવવાનું છે? તો ગ્રામ પ્રતિ લીટરમાં. અહીંયા બીજો કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર છે મિત્રો? તો આપણી પાસે ગ્રામથી કિલોગ્રામમાં ફેરવવું છે, તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ થાય. અને સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ઘન બરાબર થશે 1 ml. હવે 1 ml મિલી એટલે 10⁻³ લીટર. તો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર થશે 1 × 10⁻³ બંને વેલ્યુને આપણે આ તરફ મૂકી દઈએ. 12.6 ઇન્ટુ ગ્રામ છે, કેટલા મળ્યા? 10⁻³ કિલોગ્રામ, અને ભાગ્યા 1 × 10⁻³ લીટર. 10⁻³ કેન્સલ આઉટ થઈ જશે, જવાબ આવશે 12.6 કિલોગ્રામ પ્રતિ લીટર. આ થઈ ગયો આપણો આન્સર. ત્યારબાદ ચર્ચા કરીએ આપણે તાપમાન વિશે. તાપમાનના 3 સ્કેલ વિશે ચર્ચા કરી: કેલ્વિન, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેન્ટીગ્રેડ. દરેકે દરેક વચ્ચેનો આપણે રિલેશન પણ જોયું છે. એમાં એક રિલેશન ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચેનું. ડિગ્રી ફેરનહીટ = 9/5 × ડિગ્રી સેન્ટીગ્રેડ +32. હવે આ ઉદાહરણમાં જોવાનું છે આપણે કે બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત. પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત કેટલો છે? 18 ડિગ્રી ફેરનહીટ. હંમેશા તફાવત આવે મતલબ બે વચ્ચેનો બાદબાકી, તો ડેલ્ટા ડિગ્રી ફેરનહીટ. એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ, આપણે દાખલા તરીકે અહીંયા એક પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ નોંધી લઈએ ડિગ્રી સેન્ટીગ્રેડ C1 111, અને બીજાનું નોંધી લઈએ ક્વેશ્ચન માર્ક. શા માટે? તો બીજા પ્રવાહનું ઉત્કલન બિંદુ આપણને ગણવા માટે કીધું છે. હવે આપણે તફાવત જોઈએ. ડિગ્રી ફેરનહીટ તફાવતમાં 9/5 અને C1 C2 છે, તે બેનો તફાવત લઈ લઈએ. ડિગ્રી C2 અને 32 - 32 કેન્સલ આઉટ થઈ જશે, શૂન્ય થઈ જશે, તો આગળ લખવાની કંઈ જરૂર છે નહીં. હવે જે છે એમાં સીધી કિંમત મૂકી દઈએ. આપણને નવું એક સમીકરણ મળી ગયું, એમાં કિંમત મૂકી દઈએ. 18 9/5 C1 છે 111 અને C2 છે, એને આપણે ગુણાકાર 18 × 5 = 90
111 માઇનસ C2 શું થશે 10 111 ઓછા ડિગ્રી C2 માટે ડિગ્રી C2 બરાબર 111 ઓછા 10 બરાબર થશે 101. તો બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ આપણને મળી ગયું 101 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે મિત્રો, હવે મિત્રો આપણે જે આગળ જે ભાગની ચર્ચા કરવાના છે એ ચર્ચા માટે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કે કયા નિયમને અનુસરે છે. આપણે શરૂઆતમાં જ તત્વ મિશ્રણ સંયોજન વિશેની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે સંયોજન ક્યારે બને છે તો કે તત્વના પરમાણુ ભેગા મળી સંયોજન બનાવે. દાખલા તરીકે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને શું બનાવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો એ રાસાયણિક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કયા નિયમને અનુસરે છે એ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો કે રાસાયણિક સંયોગીકરણ ના નિયમો. સૌથી પહેલા એક નિયમ દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ કોણે રજૂઆત કરી તો કે એન્ટોની લેવોઇઝર દ્વારા. કઈ સાલમાં 1789ની સાલમાં રજૂઆત થઈ. શું રજૂઆત કરી તો કે દ્રવ્યનું વિનાશ કે સર્જન થઈ શકતું નથી. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ. વાત કરીએ કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા આપણે જોઈએ કે કાર્બનનું પરમાણુય દળ છે 12, ઓક્સિજનનું પરમાણુય દળ છે 16. એવા કેટલા પરમાણુ છે? ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે કુલ થશે 32. આમ 12 + 32 થશે 44. અહીં પણ કાર્બન ડાયોક્સાઇડ માટે 12 અને ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે 16 × 2 = 32. કહેવાનો મતલબ એ છે કે પ્રક્રિયક આપણા છે પ્રક્રિયક અને કાર્બન ડાયોક્સાઇડ છે નિપજ. તો પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે તે દરમિયાન પણ જે મળતું નવું સંયોજન છે એ નવું સંયોજનનું જે વજન છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે કહી શકાય કે દ્રવ્યનું વિનાશ કે સર્જન થઈ શકતું નથી. એમાં પણ કેટલાક અપવાદરૂપ કિસ્સા છે. દાખલા તરીકે રેડિયો એક્ટિવ તત્વો જેમ કે રેડિયમ, યુરેનિયમ વગેરે કે જેમાંથી આલ્ફા, બીટા અને ગેમા કિરણોનું ઉત્સર્જન થતું રહે છે. રેડિયો એક્ટિવ તત્વો છે એટલા માટે એના દળમાં ઘટાડો થતો રહે છે. બીજા નિયમની ચર્ચા કરીએ. એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમની રજૂઆત કોણે કરી તો કે જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે. શું રજૂઆત કરી તો કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે.
દાખલા તરીકે પાણી, જેનું અણુસૂત્ર છે H2O, જેમાં હાઇડ્રોજન તત્વના 2 પરમાણુ અને ઓક્સિજન તત્વનો 1 પરમાણુ રહેલો છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 અને ઓક્સિજનનું પરમાણુય દળ થશે 16. તો કુલ એનું જે અણુય દળ છે શું થઈ જશે? 18. હવે પાણીના સ્ત્રોતની વાત કરીએ તો કે પાણીના સ્ત્રોત નદીનું હોય, વરસાદનું હોય કે પછી તળાવનું હોય. સ્ત્રોત ભલે અલગ અલગ છે, પરંતુ સંયોજન શું છે? પાણી એક જ. એનું અણુસૂત્ર છે H2O. તો એક સમાન પ્રમાણમાં તત્વો ધરાવે છે, એટલે સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. બીજું એક અન્ય ઉદાહરણ લઈએ કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જો અહીંયા મેળવવાની પદ્ધતિ અલગ અલગ છે. કાર્બન ડાયોક્સાઇડ મેળવવાની પદ્ધતિ અહીંયા અલગ અલગ છે, પરંતુ જે સંયોજન પ્રાપ્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ, એનું અણુય દળમાં જો જોઈએ તો કે કાર્બનનું અણુય દળ છે 12 અને ઓક્સિજનના 2 પરમાણુ, એટલે થશે 12 + 32 44. એટમિક માસ યુનિટ માટે યુ વપરાય. બરાબર છે મિત્રો. તો અહીંયા પદ્ધતિ અલગ અલગ છે, મળેલ સંયોજન અને એનું જે તત્વોનું નિશ્ચિત પ્રમાણ છે એ કેવું છે? નિશ્ચિત છે. તો એક જ સંયોજન માટે શુદ્ધ સ્વરૂપે હોય, એના સ્ત્રોત મેળવવાની પદ્ધતિ અલગ અલગ હોય, પરંતુ દરેક નમૂનામાં તત્વો સમાન, દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. અપવાદરૂપ તો કે કાર્બનના 3 સમસ્થાનિક કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14, જેનો પરમાણુય ક્રમાંક 6 છે, એને સમસ્થાનિકો કહેવામાં આવે છે. પરમાણુય ક્રમાંક સમાન, પરમાણુય દળ જુદા જુદા છે, એટલે એને શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો. તો કે કાર્બન 14ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, પરમાણુય દળ કેટલું છે? 14. તો આપણને જે કાર્બન ડાયોક્સાઇડ મળે છે એનું દળ કેટલું થઈ જશે? તો કે 46. ખ્યાલ આવે છે મિત્રો? તો આ એક અપવાદરૂપ કિસ્સા તરીકે સમજી શકાય. હવે અહીંયા પણ આપણે જોઈએ એક બાબત બીજી કે કેલ્શિયમ છે, એનું દળ છે 40, પરમાણુય દળ 40 છે. કાર્બન માટે તો કે 12 અને ઓક્સિજનના 3 પરમાણુ છે, એટલે 16 * 48. આમ કુલ કેટલું અણુય દળ થઈ જશે? તો કે 100. હવે અહીંયા જોઈશું તો કેલ્શિયમ માટે 40 અને ઓક્સિજન માટે 16, અહીંયા થઈ જશે 56 અને આ છે આ આવ્યું છે 44. મતલબ અહીંયા કેટલું થઈ જશે? 100. તો આપણે આગળ પર જોયું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ કે સર્જન થતું નથી. તો અહીંયા દળ સંચયનો નિયમ પણ જળવાઈ રહે છે મિત્રો. હવે આપણે ત્રીજા નિયમની ચર્ચા કરીએ. એ છે ગુણક પ્રમાણનો નિયમ. કોના દ્વારા રજૂઆત થઈ? તો કે ડાલ્ટન દ્વારા.
ઈસવીસન 1803 શું રજૂઆત થઈ? તો કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે છે. પહેલાં અહીંયા સમજી લો. દાખલા તરીકે આટલું જે છે એને તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ ભેગા મળીને પાણી બનાવે છે. એ જ રીતે હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા મળી અને ઓક્સિજનના 2 પરમાણુ ભેગા મળીને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. તો બે તત્વો જ સંયોજાય છે અને એક કરતાં વધુ સંયોજન હાઇડ્રોજન અને ઓક્સિજન અહીંયા એક પાણી બનાવે છે અને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, એટલે બે સંયોજન બનાવે છે. ત્યારે એક જ તત્વના દળ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. હવે અહીંયા ચર્ચા કરીએ. જુઓ તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, જેનું આણ્વીય દળ છે 16. હાઇડ્રોજનના 2 પરમાણુ છે એટલે એનું આણ્વીય દળ થઈ ગયું 2. બરાબર છે, નિશ્ચિત દળ સાથે જોડાઈ ગયું. તો નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે અહીંયા સમજો. હાઇડ્રોજનનું માટે એનું દળ 2, ઓક્સિજન માટે ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે કેટલું થશે? તો કે 16 દુ 32. તો નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે, તે નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન એનો ગુણોત્તર એક તો અહીંયા ઓક્સિજન માટે થશે 16:32. 16:32 મતલબ 1:2. તો આ થઈ ગયો ગુણક પ્રમાણનો નિયમ. બીજે એક ઉદાહરણની ચર્ચા કરી લઈએ ઝડપથી. નાઇટ્રિક ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, કે જેમાં નાઇટ્રોજન અને ઓક્સિજન 2 પરમાણુ તત્વના પરમાણુ. તો નાઇટ્રોજનનો પરમાણુય દળ છે 14 અને ઓક્સિજનનું પરમાણુ દળ છે 16. અહીં નાઇટ્રોજનના 2 પરમાણુ છે એટલે 14 દુ 28 થશે અને ઓક્સિજન માટે 16 રહેશે. અહીંયા 14 દુ 28 થશે અને અહીંયા ઓક્સિજનનો એક ઓક્સિજનના પરમાણુય દળ 16 છે તો 16 તારીખ કેટલા થઈ જશે? 48. અને અહીંયા નાઇટ્રોજન માટે 28 અને 16 × 5 80 થઈ જશે. ઓકે મિત્રો, તો અહીંયા જો આપણે એક જ નાઇટ્રોજન માટે અને એક ઓક્સિજન માટે આ બંને માટે જો જોવા જઈએ તેનો ફિક્સ માસ લઈ લઈએ. તો આ જગ્યાએ ઓક્સિજનનો માટે કેટલું થશે? તો 16 તારીખ 48 અને 16 × 80. કેટલું પ્રમાણ થશે N2O3 અને N2O5 માટે? તો કે 3:5 જેટલું ગુણોત્તર થશે. બરાબર છે મિત્રો. તો કે બે તત્વો દ્વિઘટીકીય કમ્પાઉન્ડ હોય તો એક કરતાં વધારે સંયોજન બને. એક તત્વના નિશ્ચિત દળ બીજા તત્વના વિવિધ દળ અને સરળ ગુણાંકમાં હોય છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.